આજે આપણે એક એવી દુનિયાની વાત કરવાના છીએ જે હજારો વર્ષો પહેલાં અસ્તિત્વમાં હતી। એક એવી સભ્યતા જે ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેટલી જ મહાન હતી, પણ પછી જાણે કે ઇતિહાસના પાનાઓમાંથી ગાયબ જ થઈ ગઈ। તો ચાલો આજે આપણે હડપ્પન સભ્યતાના એ ખોયાયેલા રહસ્યોને ઉકેલવાની કોશિશ કરીએ। જરા વિચારો તો, એક આખી સંસ્કૃતિ, એના લાખો લોકો અચાનક ગાયબ થઈ જાય, પણ પાછળ છોડી જાય એવા શહેરો, એવી રચનાઓ જે આવનારા 2000 વર્ષ સુધી બનેલા કોઈપણ શહેર કરતાં વધુ આગળ હતી। આ જ તો છે હડપ્પન સભ્યતાનું સૌથી મોટું અને સૌથી રોમાંચક રહસ્ય। તો આપણી આજની સફરમાં આપણે સૌથી પહેલાં જાણીશું કે આ ખોવાયેલી દુનિયા મળી કેવી રીતે। પછી આપણે જોઈશું કે એ લોકો શહેરી આયોજનના કેવા માસ્ટર હતા। એ પછી એમના વેપાર, એમના સામાન્ય જીવનમાં ડોક્યું કરીશું અને અંતે એ વણ ઉકેલાયેલા રહસ્ય વિશે વાત કરીશું કે આખરે એમનું થયું શું। તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, એક ખોવાયેલી દુનિયાની શોધ। કારણ કે આ કોઈ સામાન્ય શોધ નહોતી, આ એક એવી શોધ હતી જેણે ઇતિહાસના પુસ્તકોને ફરીથી લખવા માટે મજબૂર કરી દીધા। તમે જાણો છો, લગભગ 100 વર્ષ પહેલાં સુધી કોઈને ખબર જ નહોતી કે જમીનની નીચે એક આખી સભ્યતા દટાયેલી છે। પણ પછી 1921માં દયારામ સાહનીને હડપ્પાના અવશેષો મળ્યા અને એના બીજા જ વર્ષે 1922માં આર.ડી. બેનર્જીએ મોહેંજો-દડો શોધી કાઢ્યું અને બસ દુનિયાભરના ઇતિહાસકારો આશ્ચર્યમાં પડી ગયા। એમને ખબર પડી કે ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સાથે જ ભારતમાં પણ એક મહાન સભ્યતા વિકાસ પામી હતી। હવે આ સભ્યતાને એક ખાસ નામથી ઓળખવામાં આવે છે, આદ્ય ઐતિહાસિક। આનો મતલબ શું? મતલબ બહુ સીધો છે। એક એવી સભ્યતા જેમની પાસે લખવા માટે પોતાની લિપિ તો હતી, પણ આપણે આજ સુધી એને વાંચી શક્યા નથી। વિચારો, એમના શબ્દો આપણી આંખો સામે છે, પણ એમના અર્થ હજી પણ એક રહસ્ય છે। ચાલો હવે બીજા ભાગ તરફ આગળ વધીએ। શહેરી આયોજનના માસ્ટર। સાંભળીને જ નવાઈ લાગે કે આજથી 4500 વર્ષ પહેલાં કોઈ ભવિષ્યના શહેરો બનાવી રહ્યું હતું। તો એમના શહેરોમાં એવું તે શું ખાસ હતું? જુઓ, હડપ્પન શહેરો કોઈ આડેધડ વસાહત નહોતી, ના, એ તો એન્જિનિયરિંગના અદ્ભુત નમૂના હતા। રસ્તાઓ એકદમ સીધા, ગ્રીડ પેટર્નમાં બનેલા, મકાનો બનાવવા માટે વપરાયેલી બધી જ ઈંટો એક જ માપની, ગટર વ્યવસ્થા તો એટલી અદ્યતન કે આજના શહેરોને પણ શરમાવે। અને સૌથી મજાની વાત, એમના ઘરના દરવાજા મુખ્ય રસ્તા પર નહીં, પણ અંદરની શાંત ગલીઓમાં ખુલતા હતા। વિચાર તો કરો, કેટલી શાંતિ અને પ્રાઇવેસી હશે। અને જો એમની કુશળતાનો કોઈ એક શ્રેષ્ઠ નમૂનો જોવો હોય તો એ છે મોહેંજો-દડોનું મહાન સ્નાનાગાર। આ કોઈ સામાન્ય સ્વિમિંગ પૂલ નહોતો, એમાં ઉતરવા માટે વ્યવસ્થિત સીડીઓ હતી, આસપાસ ઓરડાઓ હતા અને સૌથી મોટી વાત, એનું તળિયું બિટુમેનથી વોટરપ્રૂફ બનાવેલું હતું, જેથી એક ટીપું પાણી પણ લીક ન થાય। મોટાભાગના નિષ્ણાતો માને છે કે આનો ઉપયોગ કદાચ કોઈ ખાસ ધાર્મિક વિધિઓ માટે થતો હશે। અને પાણીનું મેનેજમેન્ટ, એમાં તો એમનો કોઈ જવાબ જ નહોતો। ધોળાવીરામાં આપણને જે જોવા મળે છે એ તો આજની રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પ્રાચીન અવતાર છે। એ લોકો વરસાદના પાણીને વેડફાવા નહોતા દેતા, પણ 3 વિશાળ જળાશયોમાં એને સાચવી રાખતા। હજારો વર્ષો પહેલાં પાણી બચાવવાની આટલી અદ્ભુત સમજ, ખરેખર આજના સમયમાં પણ આપણે એમની પાસેથી ઘણું શીખી શકીએ છીએ। સારું, આટલા મોટા અને વ્યવસ્થિત શહેરો ચાલતા કેવી રીતે હતા? એના માટે પૈસા ક્યાંથી આવતા? તો એના જવાબ માટે આપણે જઈશું આપણા ત્રીજા ભાગમાં, વ્યાપારનું એક એન્જિન। ચાલો સમજીએ કે કેવી રીતે એક સ્થાનિક સંસ્કૃતિ એક ઇન્ટરનેશનલ ઇકોનોમિક પાવર બની ગઈ। તો વાત એમ હતી કે આ શહેરો એક બહુ જ મજબૂત અર્થતંત્ર પર ચાલતા હતા। એ લોકો માત્ર પોતાની જરૂરિયાતની વસ્તુઓ જ નહોતા બનાવતા, પણ એક્સપોર્ટ પણ કરતા હતા, જેમ કે કપાસ, સુંદર મણકા અને અકીક જેવી વસ્તુઓ છેક મેસોપોટેમિયા સુધી મોકલતા। અને બદલામાં શું મંગાવતા? તો કર્ણાટકથી સોનું, તો મેસોપોટેમિયા અને અફઘાનિસ્તાન જેવા દૂરના દેશોમાંથી ચાંદી, કિંમતી પથ્થરો અને ટેન। આ કોઈ નાની સૂની વાત નહોતી, આ એક આખું ગ્લોબલ ટ્રેડ નેટવર્ક હતું। અને હા, આ બધી વાતો માત્ર અંદાજા પર નથી, આપણી પાસે એનો પાક્કો પુરાવો છે। લગભગ આજથી 4300 વર્ષ પહેલાં મેસોપોટેમિયામાં અક્કડના રાજા હતા સાર્ગોન। એમના એક શિલાલેખમાં લખેલું છે, મારા વિસ્તારમાં દિલ્મુન, મેલુહા અને મુગનના અનેક વેપારીઓ વેપાર કરવા આવે છે। અને મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આ મેલુહા એટલે બીજું કોઈ નહીં પણ આપણો સિંધુ ખીણનો જ પ્રદેશ।
સારું, આપણે શહેરો અને વ્યાપારની તો બહુ બધી વાતો કરી, પણ આ શહેરોમાં રહેનારા લોકો કેવા હતા? એમનું જીવન કેવું હતું? ચાલો હવે એમના જીવનમાં એક ડોકિયું કરીએ આપણા ચોથા ભાગમાં, સિંધુ ખીણમાં જીવન. તો ત્યાંના લોકોનું જીવન કેવું હતું? એનો જવાબ આપણને મળે છે મોહેન્જો-દડોમાંથી મળેલી એક નાનકડી પણ અદ્ભુત મૂર્તિમાંથી, નૃત્યાંગના. કાંસાની બનેલી આ મૂર્તિ ભલે નાની હોય, પણ એ હડપ્પન કલાનો એક માસ્ટરપીસ ગણાય છે. એના હાવભાવ જુઓ, એનામાં જે આત્મવિશ્વાસ અને ગતિ છે, એ જાણે કે હજારો વર્ષો પછી પણ આપણી સાથે વાત કરી રહી છે. હવે નૃત્યાંગનાની એકદમ વિરુદ્ધ આપણને મળે છે પુરોહિત રાજાની પ્રતિમા. આ મૂર્તિ પથ્થરમાંથી બનેલી છે અને એમાં એક ગંભીર પુરુષ દેખાય છે, જેણે એક સુંદર શાલ ઓઢેલી છે. એની મુદ્રા એકદમ શાંત અને ગંભીર છે. તો જુઓ, એક તરફ કલા અને જીવનનો ઉલ્લાસ છે, તો બીજી તરફ શાસન અને ગંભીરતા. સમાજના બંને પાસા આપણને જોવા મળે છે. અને એમનો સમાજ કેટલો સંતુલિત હતો એનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે તેઓ માત્ર મોટાઓનું જ નહીં, બાળકોનું પણ એટલું જ ધ્યાન રાખતા. મોટા લોકો માટે સોના ચાંદીના સુંદર ઘરેણાં હતા, હાર, બંગડીઓ, વીંટીઓ બધું જ. તો બીજી બાજુ બાળકો માટે પણ કંઈ કમ ન હતું. એમના માટે માટીના ગાડલા, સિસોટીઓ, લખોટા અને, સાંભળીને નવાઈ લાગશે, પણ યાંત્રિક વાંદરા જેવા રમકડા પણ હતા. આ બતાવે છે કે એ સમાજમાં દરેકનું કેટલું મહત્વ હતું. આ બધું સાંભળીને એક જ સવાલ મનમાં આવે છે કે આટલી મહાન, આટલી વિકસિત સભ્યતાનું થયું શું? એ લોકો ક્યાં ગયા? અને આ જ સવાલ આપણને લઈ જાય છે આપણા અંતિમ અને સૌથી રહસ્યમય ભાગ તરફ, એક વણ ઉકેલાયેલું રહસ્ય. તો જુઓ, આ સભ્યતા આપણી સામે બે મોટા રહસ્યો મૂકીને ગઈ છે. એમાંનું પહેલું છે એમની લિપિ. લગભગ 400 જેટલા અલગ અલગ ચિહ્નો છે એમની ભાષામાં. પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષોની મહેનત પછી પણ આપણે એમાંથી એક પણ ચિહ્નનો અર્થ સમજી શક્યા નથી. ઝીરો. એમનો આખો ઇતિહાસ, એમના ધર્મ વિશેની વાતો, એમનું સાહિત્ય, બધું જ આ ન સમજાય એવા ચિહ્નોમાં બંધ છે. અને બીજું મોટું રહસ્ય છે એમનો અંત. કોઈને પાક્કી ખબર નથી કે શું થયું, પણ નિષ્ણાતો મુખ્યત્વે 3 થિયરી આપે છે. પહેલી, કે સિંધુ નદીમાં વારંવાર આવતા ભયંકર પૂરે એમના શહેરોને તબાહ કરી નાખ્યા. બીજી, કે કદાચ કોઈ બહારની જાતિએ એમના પર હુમલો કર્યો. અને ત્રીજી થિયરી, જે આજે ઘણા લોકો માને છે, તે છે ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવામાં કોઈ એવો મોટો ફેરફાર આવ્યો જેણે એમની ખેતી અને જીવનશૈલીને બરબાદ કરી નાખી. હડપ્પન સભ્યતા આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે દુનિયાનો સૌથી વિકસિત સમાજ પણ સમયના પ્રવાહમાં ક્યાંક ખોવાઈ શકે છે. પણ એક સવાલ આજે પણ એમના ખંડેરોમાં ગુંજી રહ્યો છે, એક એવો સવાલ જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જે દિવસે આપણે એમની લિપિ ઉકેલી લઈશું, જે દિવસે આપણે એમના શબ્દોને સમજી શકીશું, એ દિવસે ઇતિહાસના બીજા કયા કયા રહસ્યો પરથી પડદો ઉઠશે.